જનગણનાથી જનકલ્યાણના મંત્ર સાથે દેશમાં પ્રથમવાર સંપૂર્ણ ડિજિટલ માધ્યમથી વસ્તી ગણતરી કામગીરીનો પ્રારંભ થઈ ચૂક્યો છે. ડાંગ જિલ્લા વહીવટીતંત્રે નાગરિકોને વસ્તી ગણતરી કરવા આવતા કર્મચારીઓને સહયોગ કરવા અપીલ કરી છે. વસ્તી ગણતરી કરી રહેલા કર્મચારીઓને ઓળખપત્ર આપવામાં આવેલા છે. તેમને સાચી અને સચોટ માહિતી આપવા જિલ્લા વહીવટીતંત્રે અનુરોધ કર્યો છે. હાઉસ લિસ્ટિંગની કામગીરી શરૂ કરવામાં આવી છે. આ કામગીરી તારીખ 1 જૂનથી શરૂ કરી અને 30મી જૂન સુધી ચાલશે, જે વસ્તી ગણતરી 2027નો પ્રથમ તબક્કો છે. આ સમયગાળા દરમિયાન વસ્તી ગણતરીદારો ઘરે ઘરે જઈ અને વસ્તી ગણતરીની કામગીરી કરશે અને નિયત થયેલા જુદા જુદા 34 જેટલા પ્રશ્નો પૂછશે. આ તમામે તમામ ગણતરીદારોને જરૂરી ઓળખપત્રો આપવામાં આવ્યા છે. ગણતરીદાર જ્યારે પણ આપના ઘરની મુલાકાત લે ત્યારે તેમને સચોટ અને સાચી માહિતી પૂરી પાડવામાં આવે તેવો જિલ્લા વહીવટીતંત્ર તરફથી સર્વે નાગરિકોને અનુરોધ છે.